પ્રકરણ 3 સંત અને સમાજ. સંત શબ્દ બે અર્થમાં છે, રૂઢાર્થમાં તથા યોગાર્થમાં. એટલે કે ગુણ, જ્ઞાન, શીલ આદિ હોય કે ના હોય, પણ નિશ્ચિત ધાર્મિક પરંપરા પ્રમાણે વેશ, તિલક, માલા વગેરે બાહ્ય ઉપકરણોથી પંડિત હોય તે બધાને સંત કહેવાય. યોગાર્થમાં આવા બાહ્ય ઉપકરણો હોય કે ના હોય, તે કોઈ ધાર્મિક પરંપરાનો અનુયાયી હોય કે ના હોય, અરે કોઈ ધર્મસ્થાનમાં કે કથા વાર્તામાં જતો હોય કે ના હોય, પણ જેના દ્વારા સતત પરમાર્થ થયા કરતો હોય, જે કરુણા, ક્ષમા તથા ઉદારતા ભર્યું સહજ જીવન જીવતો હોય, તેને સંત કહેવાય. ઘણીવાર કોઈ મઠ કે મંદિરમાં જ સતત રહેતો હોય, છતાં તેનામાં સંતનું કોઈ જ લક્ષણ ના દેખાતું હોય, તો ઘણીવાર કતલખાના, વેશ્યાગૃહ કે દારૂના પીઠામાં રહેનારમાં પણ નવાઈ લાગે તેટલી હદે સંતપણું વિકસતું હોય. બાહ્ય રૂપની અસર વ્યક્તિના મૂલ્યાંકન ઉપર પ્રથમથી જ રહી છે, એટલે આપણે પૂર્ણ ગુણલક્ષી સમાજ નથી રચી શકતા. આપણા ઉપર બાહ્યાડંબર છવાઈ જ જતો હોય છે, છતાં પણ જેને ગુણ તરફ વધુ પ્રેમ હોય, તેણે બાહ્ય સ્વરૂપથી અંજાયા કે ડઘાયા વિના આંતર સ્વરૂપને શોધવા કે પકડવાની દ્રષ્ટિ રાખવી જોઈએ. આપણે અહીં સંત શબ્દનો વિચાર રૂઢાર્થ લક્ષમાં કરવાનો છે, કારણ કે સમાજની સામે વિચારણીય પ્રશ્ન આ છે કે આ દેશના લાખો સાધુ સંતો શું કરે છે? તેમનું અસ્તિત્વ તથા ક્રિયાશીલતા સમાજ તથા રાષ્ટ્રને ધર્મ તથા કલ્યાણની દિશા ચીંધી રહ્યા છે કે પછી સ્વયં દિશાશૂન્ય બની બોજારૂપ થઈ રહ્યા છે? થોડા વિસ્તારથી વિચાર કરીએ. ધાર્મિક ક્ષેત્રના પુરુષોમાં 3 મુખ્ય ઘટકો છે. 1 ઋષિ, 2 આચાર્ય તથા 3 સંત. દરેક ધર્મમાં જુદા જુદા નામે ઓછા વત્તા અંશમાં આ 3 ઘટકો હોય છે. જો કે આપણે જે પ્રકારના સંતોની ચર્ચા કરવા બેઠા છીએ તેમાં આ 3 આવી જાય છે. છતાં આ 3માં કેટલીક મહત્વની બાબતનો ભેદ હોય છે, જે સમજવો જરૂરી છે. આપણે બધા ઋષિ પરંપરામાં છીએ. ઋષિઓ પ્રત્યે અમાપ આદર તથા પૂજ્યભાવ ધરાવીએ છીએ. છતાં ઋષિ વિશે પાયાનું જ્ઞાન નથી ધરાવતા એમ કહીએ તો પણ ચાલે. પહેલા ઋષિઓ થયા અને અત્યારે કેમ નથી થતા? હાલનો સમય ઋષિ શૂન્ય છે? ક્યારથી આ ઋષિઓ થવાનું બંધ થયું? જે વલ્કલો પહેરે તથા જટાઓ ધારણ કરે તેને ઋષિ કહેવાય? આવી વ્યાખ્યા તો માત્ર બાહ્ય રૂપની જ, અને તે પણ ભૂતકાળની સીમા સુધી જ સીમિત રહેનારી થાય. અને વલ્કલ પહેરવા કે જટાઓ ધારણ કરવી એ કાંઈ કઠિન વાત નથી. જટા આજે પણ ઘણા સાધુઓ ધારણ કરતા હોય છે. મૂર્ખાઓને પ્રભાવિત કરવા બીજાના વાળ ચોંટાડીને ઠેઠ પગ સુધી લંબાય તેટલી લાંબી કરતા હોય છે. અંતર્જ્ઞાન વિનાના ભાવિકો આવા રૂપો જોઈને ગેલા થતા હોય છે. શું આવી અને આટલી સરળતાથી ઋષિ થવાય? ત્યારે ઋષિ એટલે શું? ઋષ ધાતુ ગતિ અર્થમાં છે, જેનો અર્થ જ્ઞાન, ગમન તથા પ્રાપ્તિ એમ ત્રિવિધ થાય છે. વર્તમાન કાળનું ટોચનું જ્ઞાન જે રાખતો હોય, ભૌતિક તથા આધ્યાત્મિક બંને ક્ષેત્રોમાં જે નિપુણતા ધરાવે, તે ઋષિત્વ માટેની પ્રથમ આવશ્યકતા છે. અનેક ક્ષેત્રોના શાસ્ત્રો રચવા, તેમને વિકસાવવા તથા જીવનને સ્પર્શતા પ્રત્યેક તત્વનું ગહન ચિંતન મનન કરતા રહી મૌલિક જ્ઞાન પ્રગટાવવું, તે ઋષિપણાની પ્રથમ નિશાની છે. મંતારો વેદશાસ્ત્ર તત્વાર્થ ગંતારો મુનય. મુનિ શબ્દની આવી વ્યાખ્યા કરી છે. જે વેદશાસ્ત્રના તત્વાર્થનું મનન ચિંતન કરી તેના રહસ્યોને પામે પમાડે તે મુનિ છે. માત્ર મુનિવ્રત એટલે કે મૌન રાખનાર મુનિ નથી. તત્વચિંતક, તત્વવેતાને મુનિ માનવામાં આવ્યો છે. ઋષિ મુનિ સંયુક્ત શબ્દ ધર્મ, શાસ્ત્ર તથા જીવન પ્રત્યેની સભાનતાનો દ્યોતક છે. ભણવું અને ભણાવવું
એનો મુખ્ય વ્યવસાય છે, તે પણ માત્ર ચીલાચાલુ નહીં, પણ હંમેશા નવીનતાપૂર્ણ તાજા જ્ઞાન માટે ભણવું ભણાવવું તે ઋષિ તત્વનું એક પાસું છે. ઋષિ શબ્દનો બીજો અર્થ ગતિશીલતા છે. ગતિશીલતા એટલે હિતકારી નવીનતાનો સ્વીકાર, શોધ, ઉમેરો. જીવન સાથે મુખ્ય 3 દોષો જોડાયેલા હોય છે, જે જીવનને રૂંધતા હોય છે. 1 જડતા, 2 અકર્મણ્યતા અને 3 અનિર્ણાયકતા. તેમાં જડતા મુખ્ય દોષ છે. વ્યક્તિ તથા સમાજ મુખ્યત્વે ઘરેડવાદી હોય છે. એક રીતે આ સારું પણ છે, કારણ કે પ્રત્યેક વ્યક્તિ ઘરેડ તોડતો થઈ જાય તો જીવનમાં સામાજિક એકરૂપતા દુર્લભ થઈ જાય, જીવન અસ્તવ્યસ્ત થઈ જાય. ચીલો કાપવો એ જીવન નથી, પણ અપવાદ છે, જે પ્રત્યેક જીવન વ્યવસ્થા સાથે જોડાયેલો હોય છે. ચીલે ચીલે ચાલવું તેનું નામ સમાજ છે, સંગઠન છે, સુરક્ષા છે. પણ ખોટા ચાલ્યા કરવું તે બરાબર ન કહેવાય. ઉચ્છૃંખલ તથા સ્વચ્છંદી સમાજ કરતાં જૂનવાણી સમાજ વધુ ખરાબ નથી હોતો. પ્રત્યેક નવો ચીલો કોઈને કોઈ દિવસ તો જૂનો થવાનો જ છે. જૂનો છે માટે તેને તોડવો જોઈએ, તે દ્રષ્ટિ નિર્દોષ ન કહેવાય. વર્ષોથી ચાલ્યા આવતા ધોરીમાર્ગો, રેલમાર્ગો વગેરેને આપણે વારંવાર બદલ્યા નથી કરતા, કારણ કે કેટલાય હોશિયાર સર્વેયરો દ્વારા વર્ષોની સર્વે પછી આ રોડ થયા હોય છે. હા, સર્વેયરો ખોટા મળ્યા હોય અને પાયાની ભૂલો થઈ હોય, અથવા રોડ ઉપર સમયનો પ્રભાવ પડ્યો હોય અને તે નાના પડતા હોય, તો તેમાં ફેરબદલ કે સુધારો વધારો જરૂર કરવાનો હોય છે. વર્ષો જૂના, સાંકડા, વાંકા ચૂકા, ફેરવાળા માર્ગોને જેમને તેમ વળગી રહેવું અને અગવડોની પરંપરા ચાલુ રાખવી તે જડતા છે. મોટાભાગનો સમાજ, ખાસ કરીને ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રમાં આવી જડતાનો પૂજારી થઈ જતો હોય છે. ઋષિ આવી જડતાથી સમાજને મુક્ત કરે છે તથા ચેતનવંતો બનાવે છે. ઋષિ સિવાયનો માણસ આ કામ બહુ સારી રીતે ના કરી શકે, કારણ કે તેના વિચારો રાગ દ્વેષથી મુક્ત નથી હોતા. તેનો અભિગમ પૂર્વગ્રહ વિનાનો નથી હોતો. પૂર્વગ્રહયુક્ત ચિંતન નિર્દોષ તથા સ્થિર દિશાના સૂચન નથી કરી શકતું. વ્યક્તિગત કડવા અનુભવો, સ્વાર્થો અને લાભોના પ્રભાવથી મુક્ત રહી શકે તે જ લોકહિતકારી ચિંતક થઈ શકે. ઋષિનું ચિંતન સહજ રીતે નિસ્વાર્થ તથા લોક કલ્યાણ ભર્યું હોય છે, એટલે તેમની વાણી એ શાસ્ત્ર બની જતી હોય છે. તેમની વાણીથી લોકજીવનની જડતા ખંખેરાતી હોય છે તથા નવી ચેતનાથી જીવન આસ્પંદિત થતું હોય છે. જીવનમાં સ્થિરતા આવે તે એક દુર્લભ સ્થિતિ છે, પણ જીવન સ્થગિત થઈ જાય તે મહા અનર્થ છે. ગતિથી જ સ્થિરતા છે. ગંગા વહે છે એટલે ગંગામાં ચેતના તથા સ્થિરતા છે. ખાબોચિયું સ્થગિત છે, કારણ કે વહેતું નથી. તે ચેતનહીન અને ગંધ મારતું છે, કારણ કે પ્રવાહ વિનાનું છે. સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રોથી માંડીને પૂરું બ્રહ્માંડ આ નિયમને આધીન છે. એક પથ્થરને જોરથી આકાશમાં ફેંકો, તે ચક્કર ચક્કર ફરતો ફરતો ઊંચે જશે. તેની પોતાની ગતિ સમાપ્ત થશે એટલે ધબ્બ દઈને નીચે પડશે. પડતી વખતે ચક્કર ચક્કર ફરતો ફરતો નહીં પડે, પણ ધબ્બ દઈને જ પડશે. પતનમાં ગતિ નહીં, સંઘર્ષ શૂન્યતા હોય છે. તેના અભાવે પતન થતું હોય છે. સ્થગિતતા પતનનું પૂર્વરૂપ છે. જો સમય જતાં જામ થઈ ગયેલા પૈડાને ફરી ચાલુ કરવામાં ન આવે તો વાહનમાં જડતા આવી જાય. તત્વદ્રષ્ટા ઋષિ ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય, આર્થિક, વૈજ્ઞાનિક તથા જીવનના પ્રત્યેક અંગને હંમેશા ગતિ આપી તેની જડતાને દૂર કરી એને ચેતનવંતુ બનાવતા રહે છે. આ અર્થમાં માત્ર જટા તથા વલ્કલ ધારણ કરનાર જ નહીં, પણ હેટ તથા પાટલુન પહેરનાર પણ ઋષિ હોઈ શકે. ન્યૂટનથી માંડીને આઇન્સ્ટાઇન સુધી તથા રસ્કિનથી માંડીને મહાત્મા ગાંધીજી સુધીની પરંપરાઓમાં લોકજીવનની જડતા ખંખેરનાર
તથા નવી ચેતના ભરનારને આપણે ઋષિ કહી શકીએ. ધાર્મિક અનર્થથી આવેલો સતી થવાનો રિવાજ, કન્યાને દૂધ પીતી કરવાનો રિવાજ, વિધવા માટેના ક્રૂર રિવાજો, મંદિરોમાં દેવદાસીઓના નૃત્યો, ભોગો, પંડા પૂજારીઓની અનર્થ લીલાઓ, કાશી કરવત, વટવૃક્ષ ઉપરથી કૂદકો તથા આવા જ પ્રકારના અસંખ્ય અનર્થકારી રિવાજોથી સમાજ જડ તથા ચેતનહીન થયો હોય ત્યારે એ જડતાને સર કરવા જે સમર્થ પુરુષો થયા તે બધાને ઋષિ પ્રણાલીમાં ગણી શકાય. ઋષિનું ઐહિક જીવન લોકજીવનના મુખ્ય પાસાને સ્પર્શતું તથા પ્રભાવિત કરતું હોય તે તો બરાબર છે. લોકજીવનથી દૂર ભાગનારને ત્યાગી સમજવાની ભ્રાંતિ ના કરશો. રૂમમાં પુરાઈ રહેનારાઓ મોટા ભાગે જડતાગ્રસ્ત હોય છે. હા, નિશ્ચિત સાધના માટે નિશ્ચિત સમય પૂરતી આ વ્યવસ્થા ઉચિત ગણાય. પણ કોઈ મહાન વ્યક્તિત્વ સંપાદન કર્યું હોવાના પ્રમાણરૂપ જો આ પરિપાટી સ્વીકારાય હોય તો તે ચેતના નહીં પણ જડતાનું જ પ્રદર્શન છે. ઋષિ લોકોથી દૂર રહીને તથા લોકો વચ્ચે રહીને પણ લોકજીવનને અનુપ્રાણિત કરતા હોય છે. પણ તેમનો આંતરિક તથા અંતિમ ઉદ્દેશ્ય તો પરમેશ્વરની પ્રાપ્તિ હોય છે. આંતરિક ધ્યેયની શુદ્ધતા વિના બાહ્ય ધ્યેયો પ્રાણવાન નથી બની શકતા. આંતરિક ધ્યેયની ઉચ્ચતા તથા નિર્દોષતાથી બાહ્ય ધ્યેયો આપોઆપ કલ્યાણકારી થવા લાગતા હોય છે. જ્ઞાન તથા ગતિશીલતાની પ્રચુરતાની સાથે જો ઈશ્વર નિષ્ઠા ના હોય તો વ્યક્તિ ગમે તેટલી પ્રભાવશાળી હોય તો પણ દૈવી ગુણોની પરાકાષ્ઠા પ્રાપ્ત નહીં કરી શકે. એટલે બધા ધ્યેયોનું ધ્યેય પરમ ધ્યેય પ્રભુનો સાક્ષાત્કાર તે જેના જીવનમાં ઝલકતો હોય તે ઋષિપદને યોગ્ય ગણાય. આ ત્રણ તત્વો જ્ઞાન, ગતિ અને પ્રાપ્તિનો એક સાથે જ જ્યાં સમન્વય થયો હોય તેનું નામ ઋષિ છે. આ ઋષિઓ બધા વર્ણોમાંથી થયેલા છે. હા, બ્રાહ્મણોમાંથી તે વધારે થયા છે, પણ ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રો તેમજ સ્ત્રીઓમાંથી પણ ઋષિઓ થયા છે. વ્યાસ તો મત્સ્યગંધાના પુત્ર એટલા મોટા ઋષિ છે કે જો તેમના નામ સાથે સંકળાયેલું સાહિત્ય બાદ કરવામાં આવે તો એકડા વિનાના મીંડા થઈ જાય. આવા સમર્થ વ્યાસ બહુવિધ પ્રતિભા ધરાવતા મહાન ઋષિ છે. તેમની માતા માછણ મત્સ્યગંધા હતી તે સર્વવિદિત છે. પિતા પરાશર તથા માતા મત્સ્યગંધાના આકસ્મિક યોગથી થયેલા આ ઋષિ કોઈનાથી કોઈ રીતે ઉતરતા નથી. વિશ્વામિત્ર તો ક્ષત્રિય છે જ, ગાયત્રી જેવા મહાન મંત્રના દ્રષ્ટા છે, ધનુર્વેદના પ્રણેતા અને મહાસમર્થ ઋષિ છે. હજી આજે પણ ઘણા મહામૂર્ખાઓ એવો બકવાસ કરતા હોય છે કે ગાયત્રીનો અધિકાર માત્ર બ્રાહ્મણોને જ છે, બીજાથી તો આ મંત્ર બોલાય પણ નહીં. અધિકારવાદનો આ અંધકાર બ્રાહ્મણવાદના ભૂંડા ચહેરામાં પ્રગટ્યો અને હિન્દુ સમાજના પતન તથા વિનાશનું મુખ્ય કારણ બની રહ્યો છે. ધર્મ તથા ઉપાસનામાં સૌને સમાન અધિકાર છે. વર્ણ, જાતિ કે લિંગને કારણે ભેદ કરવા તે ધર્મદ્રોહ કર્યા બરાબર છે. જે મંત્રનો દ્રષ્ટા જ ક્ષત્રિય હોય તે મંત્રને જપવાનો અધિકાર ક્ષત્રિયોને પણ ના હોય તેવું કહેવું, માનવું કે મનાવવું માત્ર જડતાનું જ પરિણામ છે. વૈશ્યમાંથી પણ ઋષિઓ થયા છે. રૈક્વ પર્ણશાલ આવો જ એક ખેડૂત ઋષિ છે. મહાબ્રહ્મવેતા હોવા છતાં પોતાનું સહજ કર્મ, કૃષિ કર્મ તે કરે છે. એક રાજા બ્રહ્મજ્ઞાનનો જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનની જિજ્ઞાસા માટે એક પ્રખર ઋષિ પાસે ગયો. તે ઋષિએ તેને કહ્યું કે તારા રાજ્યમાં એક રૈકવ નામનો ખેડૂત બ્રહ્મવેતા છે, તેની પાસેથી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરજે. પેલો રાજા ત્યાંથી પાછો આવ્યો અને રૈકવને શોધતો શોધતો તેના ખેતરે પહોંચ્યો. દૂરથી જોયું તો ગાડાના છાંયે રૈકવ બેઠો છે. બંને પગનું વસ્ત્ર સાથળ પરથી ઉતરી ગયું છે અને દાદરને બેઠો બેઠો ખંજવાળી રહ્યો છે. તેની આકૃતિ તથા વાતાવરણ જોઈને
રાજાના મનમાં અહોભાવ થવાની જગ્યાએ અણગમો થયો. તેના વ્યવહાર તથા વાણીમાં પણ અણગમો ડોકિયા કરવા લાગ્યો. સરખી રીતે નમસ્કાર પણ કર્યા વિના રાજા બેઠો. એક તો રાજા અને સામેની વ્યક્તિ તેની પ્રજા, અને તે પણ ખેડૂત, એટલે અહોભાવ ના થઈ શક્યો. તેના આવા વ્યવહારને જોઈને રાજાપણાની પરવા કર્યા વિના દુત્કારતા રૈકવ બોલ્યો, અરે શૂદ્ર, જા, પાછો જા. આવી રીતે અશ્રદ્ધાળુ અને અવિવેકીને બ્રહ્મજ્ઞાન ના મળી શકે. રાજા ડઘાઈ ગયો. અકલ્પિત વ્યવહારથી સ્તબ્ધ તથા ક્ષુબ્ધ થઈને પાછો ફર્યો. પણ ડાહ્યા સલાહકારોએ સમજાવ્યું કે તેને ખેડૂત જ સમજીને તમે ગયા, તેથી આમ થયું. બ્રહ્મવિદ્યા જોઈતી હોય તો સમિધા સાથે નમ્ર ભાવે જવું જોઈએ, તો જ બ્રહ્મવિદ્યા મળશે. રાજા પણ ડાહ્યો હતો, એટલે સાચી વાત સમજીને ફરી પાછો સમિધાઓ સાથે તથા નમ્ર ભાવે ગયો. આ વખતે રૈકવે ખૂબ પ્રેમથી બેસાડીને બ્રહ્મજ્ઞાન આપ્યું. રૈકવ પદ્મનાભ જેવા અન્ય કેટલાય સમર્થ ઋષિઓ થયા છે. ગાર્ગી, લોપામુદ્રા, ભારતી જેવી કેટલીય સ્ત્રીઓ પણ ઋષિઓ થઈ છે. મંત્ર દ્રષ્ટા થઈ છે. ઋષિ એ કોઈ વર્ણ કે જ્ઞાતિ નથી, પણ વિદ્વતા, ચિંતન, મનન અને એની સાથે જ નિસ્પૃહ વૈરાગ્યમય જીવન જીવતા સાત્વિક તથા પારદર્શી વ્યક્તિઓનો ઘટક છે, જે આજે પણ હોઈ શકે, થઈ શકે, રહી શકે. સંત શબ્દની ગુણાત્મક વ્યાખ્યા પ્રમાણે ઋષિઓ પરમ સંત છે. શાસ્ત્રોનું પ્રદાન જ્ઞાન, પાંડિત્ય, યુક્તિ પ્રયુક્તિ દ્વારા પોતાના વિચારોની સ્થાપનાનું સામર્થ્ય, પક્ષ વિપક્ષની સ્થાપના કે ઉત્થાપનાનું સામર્થ્ય, શાસ્ત્રોના જટિલ તત્વોના ભાષ્ય, ટીકા ટિપ્પણી, આ બધું જે આચરે તથા આચરાવે તેને પણ આચાર્ય કહેવાય. જે શાસ્ત્રોમાંથી તત્વોનું ચયન કરીને લોકોને આપે તે આચાર્ય કહેવાય. આમ જુદી જુદી વ્યાખ્યાઓ આચાર્ય માટે થઈ શકે છે. પણ જે એકમાત્ર વંશ પરંપરાની યોગ્યતાના કારણે જ કોઈ ગાદી ઉપર ચઢી બેઠા હોય, તે સાંપ્રદાયિક અંધકારમાં ભલે આચાર્ય કહેવાતા હોય, પણ વાસ્તવિક રીતે જો જ્ઞાન ગુણ શિલાદિવર્જિત હોય તો તે ડિથ બરાબર છે. ડિથ એટલે લાકડાનો હાથી, જે અસલ હાથીની જડ પ્રતિકૃતિ માત્ર છે, નથી તેમાં પ્રાણ કે બીજી કોઈ વાસ્તવિકતા. તેવું જ આ યોગ્યતા વિનાના તથાકથિત આચાર્યોનું પણ છે. તે ડિઠ્ઠ છે, જે સંપ્રદાયોએ પોતાની ધર્મગાદી વંશ પરંપરાના ધોરણે રિઝર્વ કરી દીધી છે. તેમણે અંધકારનું રિઝર્વેશન કરાવી દીધું છે. ગુણ તથા જ્ઞાન વિના પણ જો મહત્વના સ્થાનો પર ગમે તેને બેસાડી દેવામાં આવે તો પ્રકાશની અપેક્ષા પૂરી ના થાય. જો કે મોટાભાગના સંપ્રદાયોને પ્રકાશની ભાગ્યે જ પડી હોય છે. તેમને તો પોતપોતાની રૂઢિઓ, આચારો તથા મુખ્યતઃ અન્યને હલકા બતાવી પોતે જ સર્વોચ્ચ છે તેવા મિથ્યા અહંકારમાં રાચ્યા કરવામાં જ જીવનની કૃતકૃત્યતા દેખાતી હોય છે. બેશક જે યોગ્ય છે તથા જ્ઞાન ગુણાદિથી શોભિત છે તે આદરણીય છે, ભલે તેમના સાંપ્રદાયિક વિચારો જુદા હોય. આપણે આચાર્ય તત્વનો વિચાર કરી રહ્યા છીએ. ધાર્મિક માન્યતાઓ ઉપર થતા પ્રહારોનું યુક્તિસંગત નિરાકરણ તથા શાસ્ત્રોનું શંકા સમાધાનપૂર્વક વ્યાખ્યાન કર્યા વિના ધર્મ તથા શાસ્ત્રને પ્રતિષ્ઠિત ના કરી શકાય. આચાર્યો વિના આ શક્ય નથી. એટલે દરેક પરંપરામાં આ આચાર્ય તત્વ અસ્તિત્વ ધરાવતું હોય છે. હિન્દુ પરંપરામાં ઋષિઓ પછી મહત્વનું સ્થાન આચાર્યોનું છે. જો કે સંપ્રદાય પ્રવર્તક આચાર્યોને તેમના અનુયાયીઓ કોઈના ને કોઈના અવતાર માનતા હોય છે. વ્યક્તિને વ્યક્તિ માનવાની જગ્યાએ તેને અવતાર અને કેટલીક વાર તો અવતારનાય અવતાર, પરમાવતારી માનવાની વૃત્તિથી માત્ર જૂઠાણાનો ઢગલો મોટો કરવાનો જ પુરુષાર્થ થયો છે, થઈ રહ્યો છે. સંઘર્ષો સામે પોતાની અલ્પશક્તિથી જજુમતો નાનો માણસ પણ મહાન છે. પણ અમાપ શક્તિવાન પરમેશ્વર કોઈ એકાદ માનવ દેહમાં આવીને અતિ અલ્પ કાર્યો કરે,
જેમ કે નહાતા ધોતા શીખવાડે, વ્યસન છોડાવે વગેરે, તો તે ગૌરવની નહીં પણ વિમાસણની જ વાત ગણાય. હિન્દુ પ્રજા આ દોષથી જેટલી વહેલી છૂટે તેટલું જ વહેલું તેનું કલ્યાણ થાય. કોઈ પણ વ્યક્તિને કદી પણ ઈશ્વર ન માનો. ઈશ્વર માનવાથી તેનું મહત્વ વધતું નથી પણ ઘટે છે. સમાજ તથા ધર્મમાં સ્થાયી અવ્યવસ્થા ઊભી થાય છે. બીજા દંભીઓને ઈશ્વર થવા માટેનો આધાર મળે છે. માટે વ્યક્તિને વ્યક્તિ માનો. આપણે જેને આચાર્ય કહીએ છીએ તે બધા વ્યક્તિ છે, ભગવાન નથી. તેમનામાં પ્રકાંડ પાંડિત્ય હોવા છતાં પણ વ્યક્તિ સહજ દોષો પણ હતા. એટલે એક તરફ તેમના પાંડિત્ય આગળ આપણે નતમસ્તક થઈએ તો બીજી તરફ તેમની ભૂલો યા દોષોથી સાવધાન પણ રહીએ. અંધાનુયાયી થવા કરતાં વિવેકી સમાલોચક થવું હિતકારી છે. આપણે ત્યાંનું ભાષ્ય સાહિત્ય લગભગ આચાર્યોનું છે. તેમાં પ્રસ્થાનત્રયની જુદી જુદી ફિલસૂફીનું અર્થઘટન યુક્તિ પ્રયુક્તિ તથા પ્રમાણોથી થયું છે. જે તત્વો પહેલા માત્ર સૂત્રાત્મક રીતે કહેવાયા હતા તેને વિશદ ચર્ચા દ્વારા સ્પષ્ટ તથા સચોટ કરવાનો પ્રયત્ન આચાર્યોએ કર્યો છે. જો આ આચાર્યો થયા ના હોત તો ફિલસૂફીનું આટલું સૂક્ષ્મ વિવેચન ના થયું હોત. જો કે ઘણા આચાર્યો દ્વારા ઘણી જુદી જુદી વ્યાખ્યાઓ થવાના કારણે સમગ્ર રીતે જોતા ફિલસૂફી ઢોળાય છે, ચૂંથાય છે, ગૂંચવાય છે. સામાન્ય જિજ્ઞાસુને આ અટવી નાખનારી અટવી થઈ પડી છે. છતાં એટલું તો કહેવું પડશે કે જે ધર્મ તથા પ્રજામાં વાણીની સ્વતંત્રતા રહી હોય, અભિવ્યક્તિનો અધિકાર દબાયો ના હોય, ત્યાં બીબા ઢાળવાળું સાહિત્ય ના જ રચાય. મતભેદ, દ્રષ્ટિભેદ તથા રુચિભેદને સ્થાન રહેવાનું જ. આચાર્યોના મતભેદોને આ રીતે આપણે સ્વીકારીએ તો વધુ સારું. જો કે આ બધા આચાર્યો ત્યારે અને અત્યારના આચાર્યો અત્યારે મતભેદો વધારવામાં શક્તિ ખર્ચે છે. તેના કરતાં એકતા કરવામાં શક્તિ લગાવે તો તે વખતે બધા તથા અત્યારે આ બધા વધુ હિત કરતા થઈ શક્યા હોત. મેં હમણાં જ કહ્યું હતું કે આ આચાર્યોએ પણ ભૂલો કરી છે, કારણ કે તે બધા માનવ હતા, ભગવાન ન હતા. તમારામાંથી ઘણાને આંચકો લાગ્યો હશે કે આપણા પૂજ્ય આચાર્યો તે વળી ભૂલો કરતા હશે. સ્વાભાવિક છે કે વર્ષો સુધી આસ્થાસભર આસ્થાઓને જ્યારે ધક્કો લાગે ત્યારે દુઃખ થાય છે. મારી વાણીથી કદાચ તમને દુઃખ થતું હશે, પણ તમને દુઃખી કરવાના હેતુથી નહીં, પણ વાસ્તવિકતાનું દર્શન કરવા મારાથી કઠોરતાપૂર્વક આ ક્લિષ્ટ કામ થઈ રહ્યું છે. મને પોતાને આ ચર્ચા કરતાં ક્ષોભ તથા સંકોચ થાય છે, પણ તે નહીં કરું તો કર્તવ્ય ચૂક્યો ગણાઈશ. રામાનંદાચાર્ય સિવાયના આચાર્યોએ 3 ગંભીર ભૂલો કરી છે. 1. રાષ્ટ્રીય પરિસ્થિતિની ઉપેક્ષા. 8મી શતાબ્દીથી 18મી શતાબ્દી સુધીના કાળમાં મોટા ભાગે આચાર્યો થયા. 8મી શતાબ્દીથી ભારત ઉપર વિધર્મીઓના આક્રમણો થયા. મંદિરો ધ્વસ્ત થયા. હિન્દુ જનતા તથા હિન્દુ ધર્મ ઉપર કલ્પનાતીત અત્યાચારો થયા. બરાબર આ જ સમયે થયેલા આ આચાર્યોના સાહિત્યમાં તેના પ્રતિકાર માટે કશું લખાયું નથી. આ આચાર્યોના જુદા જુદા સમયોમાં તેમની સમક્ષ આ વિનાશ તથા અત્યાચારો થતા રહ્યા. તેનો પ્રતિકાર કરવાની પ્રેરણા તથા સ્ફૂર્તિ જગાવવાની જગ્યાએ આમાંના કેટલાક મિથ્યા મિથ્યા બધું મિથ્યા જ છે, સ્વપ્ન જેવું છે, કાંઈ જ કરવાનું નથી, માત્ર દ્રષ્ટા થઈને રહેવાનું છે, આવા નિર્માલ્ય વિચારો ફેલાવીને લોકોને વધુ નિર્માલ્ય બનાવી રહ્યા હતા. તો બીજા કેટલાક આચાર્યો પરમેશ્વર અવતાર લઈને આ મલેચ્છોનો સંહાર કરશે, ધર્મની સ્થાપના કરશે, બધા ભેગા થઈને અવતાર લેવા ભગવાનને વિનવો, આવો પરાપક્ષી ઉપદેશ આપતા હતા. ભક્તોની સામે જ મંદિરો, મૂર્તિઓના ટુકડા તથા સ્ત્રીઓ તથા મિલકતોનું અપહરણ થતું. આ બધું કાયરતા તથા લાચારીથી જોવું પડતું. આવા સમયે ભગવાનના અવતારની રાહ જોયા વિના પોતાના અવતારને સાર્થક કરવાનો ભગીરથ સંઘર્ષ કરવાનો હોય.
આક્રાંતાઓના દાંત ખાટા કરવાના હોય તેની જગ્યાએ પ્રજાને મંજીરા વગાડવા બેસાડી દેવી તે યોગ્ય ના ગણાય. ભક્તિ તો કરવી જ જોઈએ તેની ના નહીં, પણ ભક્તિ કાયરતા કે નિર્માલ્યતાને વધારનારી યા તેને ઢાંકનારી ના હોવી જોઈએ, પણ શૂરવીરતા ભરી અન્યાયીને પડકાર ફેંકનારી મહાશક્તિરૂપ હોવી જોઈએ. આચાર્યો એક પ્રબળ રાષ્ટ્રીય સ્વરૂપ ઊભું ના કરી શક્યા. માત્ર કલમથી પણ 2 શબ્દો લખ્યા હોત તો પાછળની પ્રજા પણ પ્રેરણા લેત. તેવું પણ ના થયું. આધ્યાત્મિકતા જાણે રાષ્ટ્રીયતાની શોક ના હોય તેમ ઉપેક્ષા કરવામાં આવી. પરિણામે પ્રજાને બહુ સરળતાથી ગુલામ બનાવી શકાય. બીજી ભૂલ એ સામાજિક સમાનતાનો વિરોધ છે. આચાર્યો સામાજિક એકતા યા સમાનતાના પોષક નથી રહ્યા. એમની વિદ્વતાએ પ્રજાને જેટલો લાભ પહોંચાડ્યો છે તેથી અસંખ્ય ગણી હાનિ તેમના દ્વારા અનુમોદિત પક્ષપાતપૂર્ણ ઊંચ નીચના ભેદભાવવાળી સમાજ રચનાથી થઈ છે. પ્રત્યેક હિન્દુ મારો ભાઈ છે તથા હું તેને ગળે લગાડવા તૈયાર છું તેવા વિચારોની કલ્પના પણ આ આચાર્યોએ નથી કરી. આચરણમાં લાવવાની વાત તો દૂર જ રહી. વૈદિક પ્રણાલીમાં કંઈક ઉદારતા જોવા મળે છે. બુદ્ધના સમાજમાં વધુ ઉદારતા જોવા મળે છે, પણ આ આચાર્યોના સમાજમાં ઘોર સંકીર્ણતાના જ દર્શન થાય છે. બૌદ્ધ ધર્મના પતન પછી હિન્દુ ધર્મનું જે પુનર્જાગરણ થયું મનાય છે તે મુખ્યતઃ બ્રાહ્મણવાદનું પુનર્જાગરણ થયું દેખાય છે. વેદ ભણવાથી માંડીને મંત્ર જાપ, પૂજા, અર્ચન બધું જ બ્રાહ્મણ જ કરી શકે. એટલી હદે આ દોષ ફાલ્યો કે તમારે હવન કે યજ્ઞ કરાવવો હોય તો પણ ક્ષત્રિય વૈશ્યથી મુખ્ય યજમાન પદે બેસાય જ નહીં. યજમાનનો પુરોહિત બ્રાહ્મણ જ યજમાનનું પ્રતિનિધિત્વ કરે. આજે પણ આ દૂષિત વ્યવસ્થા ચાલુ છે. વર્ણ વ્યવસ્થાનો વિપાક બ્રાહ્મણવાદ છે, જે આ આચાર્યો દ્વારા પોષિત રહ્યો છે. લગભગ પ્રત્યેક આચાર્યે વર્ણ વ્યવસ્થા ઉપર બહુ ભાર મૂક્યો છે. ધર્મની વ્યાખ્યા જ વર્ણાશ્રમ ધર્મ એવી કરી છે. વર્ણાશ્રમ ધર્મ એટલે એકાધિકારયુક્ત બ્રાહ્મણવાદ. ક્ષત્રિય અને વૈશ્યને સંન્યાસનો પણ અધિકાર નહીં. આ દુષ્ટ વ્યવસ્થાએ શૂદ્રોનું તો કશું જ ભલું નથી કર્યું. એમની ધાર્મિક, સામાજિક તથા રાષ્ટ્રીય સ્થિતિ કંગાળ તથા દયનીય બનાવવામાં આ વ્યવસ્થા મુખ્ય કારણ ગણી શકાય. અને આ વ્યવસ્થાને જ ધર્મનું રૂપ માનનારા આ આચાર્યોને આ દુષ્ટતાના સંરક્ષક ગણી શકાય. અત્યંત કડવાશથી આ તારણ સ્વીકારવું પડે છે કે જો આ આચાર્યોએ બ્રાહ્મણવાદની જગ્યાએ હિન્દુવાદ એટલે કે સૌને સરખા માની સૌને સમાનતાનું સ્થાન આપનારો વિચાર અપનાવ્યો હોત તો દેશને જે દુર્દશા જોવી પડી તે કદાચ ના જોવી પડી હોત. કદાચ વેદાદી શાસ્ત્રોમાં આ વ્યવસ્થા છે એટલે અપનાવવામાં આવી એવો ખુલાસો કરવામાં આવે તો પણ તેનું જે વ્યાવહારિક અતિ વિષમ તથા ભીષણ રૂપ પ્રસ્તુત થયું એ શાસ્ત્રોનું નહીં પણ તેના વ્યાખ્યાતા આ આચાર્યોનું હતું. વ્યાખ્યા દ્વારા વસ્તુને સુધારી પણ શકાય તથા બગાડી પણ શકાય. આચાર્યોની વર્ણ વ્યવસ્થાની વ્યાખ્યા બ્રાહ્મણવાદની પોષક રહી. પરિણામે બધાને દુર્ગતિમાં ધકેલાવું પડ્યું. બ્રાહ્મણવાદમાં પણ પોતાની નાત તથા કુટુંબના માણસોને વિશેષ મહત્વ અપાયું. બદ્રીનારાયણનો પૂજારી તથા પશુપતિનાથનો પૂજારી નંબુદરીપાદ બ્રાહ્મણ જ થઈ શકે, બીજો બ્રાહ્મણ કામ ન આવે. કેટલાક આચાર્યોએ પોતાના વંશ વારસોને કાયમ માટે ઘી કેળાનું અક્ષયપાત્ર આપી દીધું. પરિણામે યોગ્યતાની જગ્યાએ માત્ર વંશ પૂજા વધતી ગઈ. યોગ્યતા તથા પાત્રતા વિનાના માત્ર વંશના જોરે આચાર્ય બની બેઠેલા કુપાત્ર લોકોએ અનાચાર લીલાના પ્રચારના ધર્મ પ્રચારમાં દર્શન કર્યા. મહારાજા લાયબલ કેસ જેવા ગ્રંથો વાંચો તો ખ્યાલ આવે કે ડિથ આચાર્યોએ ભક્તિના નામે કેટલો મોટો વ્યભિચાર ફેલાવ્યો હતો. હિન્દુ ધર્મની જ્યાંથી ચડતી ગણવામાં આવે છે, ખરેખર તો ત્યાંથી જ પડતીની ઘોરો પણ ખોદાય છે. માણસ તેની યોગ્યતાના આધારે ઓછું વધતું કમાય તો તે બરાબર છે, પણ માત્ર વર્ણના આધારે એ છેક મંદિરમાં જઈ શકે
અને બીજો તેની ધજાના છાયા સુધી પણ ન જઈ શકે. આવી કારમી ક્રૂરતાપૂર્ણ વ્યવસ્થા કરનારાઓએ હિન્દુ પ્રજાને જાણી કરીને વિધર્મી થવા માટે ધકેલી છે. જો આજ પણ આ આચાર્યોને આ દુષ્ટતાનું ભાન ના થયું હોય તો તે તેમનું પાપ છે, જેના ભારથી પૂરો હિન્દુ સમાજ ડૂબી મરશે. જો હિન્દુ સમાજને બચાવવો હોય તો પ્રથમ કાર્ય આ અન્યાયના પુરસ્કર્તાઓને વીણી વીણી બહાર કાઢવાનું છે. ડુબાડનારાઓને પૂજવાનું હવે તો બંધ કરો. એ વિદ્વતા અને પાંડિત્ય શા કામના, જે સમાજને સમતા ન આપી શકે? એ ધર્મ શા કામનો, જે ન્યાય ન આપી શકે? એ મંદિર શા કામનું, જ્યાં માણસ માણસ વચ્ચે ભેદની દિવાલો ચણી દેવામાં આવી હોય? ત્રીજી મહત્વની ભૂલ તે મહત્વાકાંક્ષાહીન વિચારસરણી છે. પ્રજાના ઉત્થાનમાં વૈચારિક ભૂમિકા સર્વોચ્ચ સ્થાન ધરાવતી હોય છે. પ્રજાને જો મહત્વાકાંક્ષાપૂર્ણ શક્તિશાળી વિચારો આપ્યા હોય તો તેનો પુરુષાર્થ જાગી ઉઠે છે. તેની ક્રિયાશક્તિ સકારાત્મક ધ્યેય માટે કાર્યરત બની જાય છે. મહત્વાકાંક્ષા વિના વ્યક્તિ તથા પ્રજામાં રહેલી શક્તિઓને પ્રગટાવી શકાતી નથી હોતી. નિર્માલ્યતાનું મૂળ ઈચ્છાશક્તિને શિથિલ કરવામાં છે. વ્યક્તિ કે પ્રજાની ઈચ્છાને મારી નાખો તો તે માત્ર વૈતરું કરનારી જ થઈ જશે. મહત્વાકાંક્ષાએ કોલંબસ પેદા કર્યો, નેપોલિયન પેદા કર્યો, સિકંદર પેદા કર્યો. કોણ જાણે કેટલા વીરો સાહસિકો પેદા થયા. ભારતમાં કોઈ સિકંદર કે નેપોલિયન કેમ ના થયો? એક જ કારણ કે મહત્વાકાંક્ષા વિનાનું જીવન એ અહીંનું આદર્શ જીવન ગણાવાયું હતું. ઈચ્છાનો જ નાશ કરવાનું બધા ધાર્મિક પુરુષોએ શીખવાડ્યું. પરિણામે વ્યક્તિ તથા પ્રજા નિર્માલ્ય બન્યા. તેમની ક્ષમતા તેમની અંદર જ સુકાઈ ગઈ, મરી ગઈ, કારણ કે તેમનું ધ્યેય ઈચ્છાને જ દાબી દેવાનું રહ્યું. ધ્યેયલક્ષી ઈચ્છાઓનું દમન થતાં જ સહજ વાસનિક ઈચ્છાઓ ભડકી ઉઠી હોય છે, કારણ કે તેને ક્રિયા કે ભગીરથ પુરુષાર્થની અપેક્ષા નથી હોતી. આવી વાસનિક ઈચ્છાઓના વમળમાં ભલે બધા તણાતા હોય, પણ ધ્યેયલક્ષી મહત્વાકાંક્ષાઓ તો ના જ હોવી જોઈએ. એવો આત્મઘાતી આદર્શ નિર્માણ થયો. વાસનાઓ શિથિલ કરવા માટે પણ કોઈ ભગીરથ પુરુષાર્થની અપેક્ષા ધરાવતું ધ્યેય હોવું જ જોઈએ. આ ધ્યેય ભૌતિક ક્ષેત્રનું હોય કે આધ્યાત્મિક ક્ષેત્રનું, રાષ્ટ્રીય હોય કે સામાજિક હોય, જે હોય તે પણ હોવું જોઈએ. વળી મહત્વના ધ્યેય વિના પ્રજાને સંગઠિત નથી કરી શકાતી. આચાર્યોએ જ્ઞાન તથા ફિલસૂફીના નામે મારે કશું જ કરવાનું નથી, હું તો પૂર્ણ બ્રાહ્મણ છું, કર્તવ્યની વાત તો અજ્ઞાનીઓ માટે છે, જ્ઞાનીને તો કોઈ કર્તવ્ય હોય જ નહીં, આવો ભ્રમ ફેલાવ્યો. બીજી તરફ ભક્તિના નામે નિષ્ક્રિયતાનો પ્રચાર થયો. કીડીને કણ તથા હાથીને મણની વાતો કરનારાઓને કોણ સમજાવે કે વિશ્વમાં અન્ન વિના ટળવળીને પ્રતિવર્ષ લાખો માણસો મરી જાય છે. ભૂતકાળમાં તો વિજ્ઞાન તથા માનવતાના અભાવે પ્રતિવર્ષ લાખો માણસો ભૂખથી મરી જતા હતા. બંગાળનો દુષ્કાળ જોયો હોય તેને ખ્યાલ આવે. પુરુષાર્થ કરો તો દાનના ઢગલા કરી શકાય, નદીઓને નાથીને નહેરો કાઢી શકાય. પરમેશ્વર પણ પુરુષાર્થીને પક્ષે આવતા હોય છે. યુરોપ કે અમેરિકાની સમૃદ્ધિના મૂળ આવા ભગીરથ પુરુષાર્થમાં રહેલા છે. ભારતની પ્રજાને આ દિશામાં પ્રબળ પ્રેરણા આપવાનું કાર્ય આચાર્ય વર્ગ નથી કરી શક્યો. આ ન્યૂનતા આચાર્યોની સાથે અહીંના સાધુઓ માટે પણ છે. ઈચ્છાહીનતા તથા નિષ્ક્રિયતા, આ બે તત્વોમાં જ જાણે પૂર્ણ સિદ્ધિઓ આવી જતી હોય તેમ માનનારો વર્ગ બહુ મોટો છે. લીમડામાં એક ડાળી મીઠીની કહેવત પ્રમાણે આ બધામાં મીઠી ડાળ સમૂહ કોઈ તત્વ રહ્યું હોય તો તે સંતો છે. સંતો માટે પ્રકાંડ પાંડિત્ય કે કાશીનું ગહન અધ્યયન, 6 શાસ્ત્રો અને વેદનું મોઢે કરવું, કે કયો શ્લોક કયા ગ્રંથના કયા અધ્યાયમાં કેટલામો આવેલો છે એ બધું જાણવું જરૂરી નથી. જેમ વૈજ્ઞાનિકની સહજ પ્રતિભા હોય છે તેમ સંતો પણ સહજ પ્રતિભાવાળા
લોકભાષા દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપી સમાધાન કરનારા, સહજ કુદરત પ્રેરિત નિર્મળ વાણી દ્વારા ગહન તત્વોનું સહજ નિરૂપણ કરનારા રહ્યા છે. વર્ણ વ્યવસ્થા કે નાત જાતના ભેદોને તેમણે મહત્વ નથી આપ્યું. પ્રભુને ત્યાં સૌ સરખા છે એવો ઉદારમત સંતોમાં રહ્યો છે. કબીર, નાનક, તુલસી, નરસિંહ, મીરા, તુકારામ, નામદેવ, એકનાથ, રોહિદાસ વગેરે અનેક પ્રાંતોના સંતોની વાણીમાં દરેક લોકભાષાના ધાર્મિક સાહિત્યને સમૃદ્ધ તથા શક્તિશાળી કરનાર આ સંતોની વાણી વેદવાણી જેટલું જ મહત્વ ધરાવે છે. સહજ સુબોધરૂપ હોવાથી તથા હૃદયની આરપાર ઉતરી જાય તેવી અસરકારકતા હોવાથી સંતોની વાણીએ પ્રજા ઉપર બહુ અસર પાડી છે. 10મી શતાબ્દીથી અત્યાર સુધી આ સંતોએ શ્રીમંતથી માંડીને ગરીબ સુધી અને વિદ્વાનથી માંડીને અભણ સુધી સૌને પ્રેરણા આપી છે. જો કે તેમની રાષ્ટ્રીય દ્રષ્ટિ બહુ વિકસી નથી દેખાતી, પણ સામાજિક ક્ષેત્રમાં સમાનતા તરફ તેમનું વલણ ઝૂકેલું રહ્યું છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં કર્મકાંડોની ગુંગળાવતી જાળની જગ્યાએ સહજ ભજન, ધ્યાન, ઉપાસના તરફ એમણે વધુ જોક રાખ્યો છે. ધર્મ તથા સંસ્કૃતિ ઉપરના વિપત્તિ કાળમાં રક્ષણનું મહત્વનું કામ આ સંતો તથા સંતવાણીએ કર્યું છે. સમર્થ રામદાસ જેવા સંતોએ તો શિવાજીને પ્રેરિત કરી રાષ્ટ્રીય લક્ષ્યો તરફ પણ સભાનતા બતાવી છે. દુર્ભાગ્યવશ આવા રામદાસોની સંખ્યા બહુ મોટી ન થઈ શકી. પંજાબમાં શીખ પરંપરામાં ગુરુ ગોવિંદસિંહજી તથા મહારાષ્ટ્રમાં રામદાસ પ્રેરિત શિવાજી, આ બે મુખ્ય સંઘર્ષરત શક્તિઓની માફક પ્રાંતે પ્રાંતે ગોવિંદસિંહજી તથા શિવાજી જેવા મહાપુરુષો પેદા કરનાર રામદાસો જો થયા હોત તો પ્રજાનો ઇતિહાસ જુદો હોત. આટલી બધી ધાર્મિક પ્રજા આટલી હદે અકર્મણ્ય તથા કાયર ના થઈ હોત. અત્યાચારીઓએ બહુ આરામથી રાજ્ય કર્યું, કારણ કે પ્રતિકાર કરનાર કોઈ હતું જ નહીં. પ્રજા જીવનમાં સંઘર્ષની જગ્યાએ શરણાગતિની પ્રતિષ્ઠા થઈ હતી. સમષ્ટિના વિચારોનું ઘડતર કરનારાઓની રાષ્ટ્રીય તથા સામાજિક ઉપેક્ષાને કારણે તથા અવ્યાવહારિક અધ્યાત્મવાદને કારણે પ્રજા નિર્માલ્ય બનતી ગઈ. સંતનું આંતરમન આધ્યાત્મિક સ્વરૂપથી રંગાયેલું હોય એ જરૂરી છે, પણ તેનું બાહ્ય સ્વરૂપ પ્રજાજીવનને સ્પર્શતા પ્રત્યેક ક્ષેત્રને પ્રભાવિત કરતું હોય તે પણ જરૂરી છે. સંસાર કૂતરાની પૂંછડી છે, જેને કદી કોઈ સીધી નથી કરી શક્યું. તેવી નિરાશાવાદી વૃત્તિથી પલાયનવાદ સ્થિર થાય છે. આ પલાયનવાદ જ અહીં અધ્યાત્મનું પ્રતીક બનતો રહ્યો છે. પરિણામે પ્રજાનો સમગ્ર અભિગમ ભાગી છૂટવાનો રહ્યો છે. સંઘર્ષ કર્યા વિના શરણાગતિમાં જ ડહાપણને જોનારો રહ્યો છે. ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રની સળગતી સમસ્યાઓના સમાધાનમાં કોઈ મહત્વનો ભાગ ભજવી શકે તેમ હોય તો એ સંતો છે. પ્રથમ પ્રશ્ન તો હિન્દુ સમાજની છિન્ન ભિન્નતાનો છે. આ છિન્ન ભિન્નતા ધાર્મિક તથા સામાજિક બંને ક્ષેત્રોમાં છે. પરિણામે રાષ્ટ્રીય જીવન પણ પ્રભાવિત થયું છે. એકતાને કારણે અહીંની લઘુમતી જે રાજકીય લાભો લઈ શકે છે તે વિચ્છિન્નતાને કારણે બહુમતી નથી લઈ શકતી. એટલે છિન્ન ભિન્નતાને દૂર કરવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવે તો જ હિન્દુ સમાજ સમાજ તરીકે ટકી શકશે. આ રહ્યા તેના કારણો તથા ઉપાયો. 1. વર્ણ વ્યવસ્થાને કારણે સમાજમાં આવેલા ઊંચ નીચના કાલ્પનિક ભેદોને દૂર કરવા જોઈએ. પ્રત્યેક હિન્દુને ધાર્મિક ક્ષેત્રમાં સરખો હિસ્સો તથા અધિકાર મળવા જોઈએ, તો જ ધર્મ પ્રત્યે મમત્વ થઈ શકે. 2. શંકરાચાર્ય જેવી ગાદીઓ ઉપર માત્ર બ્રાહ્મણો જ, તેમાં પણ મોટા ભાગે દ્રવિડ બ્રાહ્મણો બેસતા હોય છે. આજ સુધીના અવલોકનથી જણાયું છે કે આ આચાર્યો વર્ણ વ્યવસ્થાના કટ્ટર હિમાયતી રહ્યા છે. એટલે ઊંચ નીચના ભેદોના પણ હિમાયતી રહ્યા છે. શૂદ્રને તો તેમની નજીક પણ આવવા દેતા નથી હોતા. આવા સંકીર્ણ મનોવૃત્તિવાળા
યુગને નહીં જાણનારા લોકો આવા મહત્વના સ્થાન ઉપર બેસે તેથી ધર્મને નુકસાન જ થાય છે. હવે આ પદો ઉપર હિન્દુ સમાજની કોઈ પણ યોગ્ય વ્યક્તિને બેસાડવી જોઈએ. એકાદ શંકરાચાર્યની પીઠ ઉપર કોઈ યોગ્ય હરિજનને અવશ્ય બેસાડવો જોઈએ. મારો વિશ્વાસ છે કે અત્યારના આચાર્યોની તુલનામાં તે ધર્મનું વધુ રક્ષણ કરી બતાવશે. બુદ્ધ, મહાવીર, નાનક, કબીર, રોહિદાસ વગેરે બ્રાહ્મણો ન હતા, પણ તેમણે જે ધર્મ પ્રબોધ્યો તે બ્રાહ્મણ આચાર્યો કરતાં ઘણો ઊંચો હતો. હિન્દુ ધર્મને બચાવવા જ નહીં, તેને શક્તિશાળી બનાવવા આ વ્યવસ્થા અત્યંત જરૂરી છે. મને ખબર છે કે મારી આ સલાહથી કેટલાકના ભવા ચડી જવાના, પણ હું કોઈ દોષવાદ નહીં, પણ સમાજની અત્યંત આવશ્યકતાને ધ્યાનમાં લઈને કહી રહ્યો છું. જે કામ કેટલાય ગાદીપતિઓ નથી કરી શક્યા તે કામ એક નિષ્ઠાવાન યોગ્ય હરિજન કરી બતાવશે. હિંમત હોય તો પ્રયોગ કરી જુઓ. 3. ધાર્મિક ક્ષેત્રનો મોટો સડો વ્યક્તિ પૂજા દ્વારા ફેલાઈ રહ્યો છે. ધાર્મિક પુરુષોમાં એક એવો રોગ ફેલાઈ રહ્યો છે કે દરેક પોતાની પૂજા કરાવવા લાગ્યા છે. ઘણા તો ભગવાન જ થઈ બેઠા છે. પોતાના પગ ધોવરાવીને પીવડાવવા, પોતાની આરતી ઉતરાવવી, પોતાની ઉપસ્થિતિમાં જ પોતાના ભજન કીર્તન ગવડાવવા, આવું બધું સંતોને ના શોભે. આપણે તો ધર્મ તથા પરમેશ્વરનો મહિમા વધારવાનો છે. ધર્મના જય જયકારમાં આપણા સૌનો જય જયકાર છે. વ્યક્તિના જય જયકારથી વ્યક્તિ પૂજાનું દૂષણ વધતું જશે. ઘણીવાર જોવા મળે છે કે લોકો પોતે જ પોતાની જયંતી ઉજવતા હોય છે. ભક્ત વર્ગ તો પ્રથમથી જ શ્રદ્ધાને કારણે દોરવાતો હોય છે. પોતાની પૂજ્ય વ્યક્તિના ખોટા કાર્યકલાપને પણ ઉત્સાહભેર સ્વીકારી લેતો હોય છે. પણ આવી પ્રેરણા આપનાર ધર્મગુરુ સમાજને વિકૃત તથા હાસ્યાસ્પદ બનાવી રહ્યો છે. ઘણીવાર પોતાની મહત્તાને વધારનાર પ્રસંગોને એટલા ઠાઠમાઠ તથા આડંબરથી ઉજવવામાં આવે છે કે લાખો રૂપિયા તથા કોઈ વાર કરોડો રૂપિયાનું આંધણ મુકાતું હોય છે. આવા પ્રસંગે રાજકારણના આગેવાનો, ખાસ કરીને સત્તાધારી લોકોને વિશેષ માનપાન સાથે બોલાવાય છે. સત્તાધારી વ્યક્તિ પછી તેનું ચારિત્રિક રૂપ ગમે તેટલું હીણું હોય તો પણ તેની ઉપસ્થિતિને આવા આત્મશ્લાઘી લોકો ગૌરવભરી માને છે. કોણ કોને મહત્તા આપી રહ્યું છે તે કહેવું કઠિન છે. ખરેખર તો ધાર્મિક પુરુષો આત્મશ્લાઘા તથા આત્મપ્રશંસાથી જો દૂર હોય તો તેમને રાજકારણીય સર્ટિફિકેટની જરૂર જ ના રહે. સાચા તથા નિષ્પૃહ સંતોએ લોકોમાં વ્યક્તિ પૂજા પ્રત્યે સાવધાનીનો ભાવ જગાડવો જોઈએ. 4. મંદિરો, આશ્રમો, મઠો વગેરે ધાર્મિક સ્થળોમાં ધર્મવૃત્તિઓની સાથે લોકહિતની થોડી ઘણી પ્રવૃત્તિઓ જરૂર કરવી જોઈએ. પોતપોતાની શક્તિ પ્રમાણે કંઈ ને કંઈ કરવું જ જોઈએ. આમ કરવાથી આ સ્થળોનું મહત્વ વધશે. કેટલાક લોકોને જે સુખ થઈ છે તે ઘટશે. 5. સંત કદી ભારરૂપ હોય નહીં. જે પોતે પોતાનો પણ ભાર નથી ઉપાડી શકતો તે ભિક્ષુક કહેવાય. લાચાર સ્થિતિવાળા આવા માણસનો ભાર સમાજે ઉપાડવો જ જોઈએ. આ સમાજનું કર્તવ્ય છે. જો કે હવે તો લૂલા, લંગડા, આંધળા, બોબડા માણસો પણ પગભર થઈ અને સ્વાવલંબી જીવન જીવી શકે તેવી વ્યવસ્થા થઈ રહી છે. ઘણા ભાઈઓ પોતાના પગ ઉપર ઊભા રહી સ્વમાનપૂર્વક જીવન જીવી પણ રહ્યા છે. છતાં આવી વ્યક્તિનો ભાર સમાજ ઉપાડે તે જરૂરી છે. પણ જેને એવી કશી જ લાચારી ના હોય,